તો નડિયાદ શહેરમાં બિલ્ડરની દાદાગીરીથી કોલેજ રોડ પર આવેલા શીતવંદન કોમ્પ્લેક્સના રહીશો અને દુકાનદારો હેરાન પરેશાન થઈ રહ્યા છે. બિલ્ડર અતુલ પટેલે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરી હેરાન કરવામાં આવતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. કોમ્પ્લેક્સનું બેઝમેન્ટ પાર્કિંગ બંધ કરી અન્યને ભાડે આપી દીધું હોવાનો પણ આક્ષેપ છે. મંજૂરી વિના જ 2 માળનું બાંધકામ કરી વેચાણ કરવાનું કાવતરું કર્યું હોવાનો પણ આરોપ છે. ગેરકાયદેસર બાંધકામમાં પેઇન ગેસ્ટને ભાડે આપી કમાણી કરી રહ્યા છે. રહીશોને હેરાન કરવા આગળ આવેલું પાર્કિંગ પણ બંધ કર્યું છે. તો કલેક્ટરના દબાણ દૂર કરવાના હુકમને પણ બિલ્ડર ઘોડીને પી ગયો. સમગ્ર મુદ્દે નડિયાદ મનપા અને કલેક્ટરને રજૂઆત છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. ન્યાય નહીં મળે તો રહીશોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. જે ઓટિસ છે આપણે રસોડાનું જે એર ઉપર જવાનું એ એણે 5મી માળેથી બંધ કરીને બાથરૂમ બનાવી દીધા છે. એટલે હવે અમારી હવા જતી નથી અને કંઈ તકલીફ થશે તો કોણ જવાબદાર? બીજી તકલીફોમાં તો એક તો આપણે નીચે કચરો ને એ બધું બહુ છે. હવે આવવા જવાનું બહુ તકલીફ પડે છે અને પાર્કિંગનું નથી. અને ઉપર એમણે જે કોમર્શિયલ કર્યું છે એ ખોટું છે. ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્કિંગ આપેલું ઇન આઉટનું, આઉટ તો છે જ નહીં, ઇન જ છે. એ બી અડધું પાર્કિંગ કન્સ્ટ્રક્શન કરી અને એને ભાડે આપી દીધું છે. આજે એનું મહિને 40-50 હજાર રૂપિયા ભાડું ખાય છે. પ્લસ G+5ની પરમિશન છે. બીજા 2 માળ છેલ્લા 6 મહિનામાં એમને વધારાના ખોટા ખેંચ્યા છે. ઘણી બધી જગ્યાઓ પર અમે લેખિત રજૂઆતો કરી છે, કોર્પોરેશનમાં, કલેક્ટરમાં, રાજ્યપાલને, મુખ્યમંત્રીને, શહેરી સચિવને, અને બધે ફોરવર્ડિંગથી લેટરો બી આવી ગયા છે. હજુ કોઈ બીજી વસ્તુ અમારે ત્યાં આવી નહીં. એમને ઘણી બધી વાર વારંવાર કહેવા છતાં ઉપરથી અમારી પર ખોટી દાદાગીરીઓ તમામ ફ્લેટના રહીશો અને દુકાનોવાળા જોડે કરે છે. શીતવંદન કોમ્પ્લેક્સના જે બિલ્ડર છે એમને આપણે અત્રેથી મહાનગરપાલિકા ખાતેથી એક નોટિસ આપવામાં આવી છે. એમનું જે બાંધકામ છે એ બદલ કોઈ એમની પાસે પુરાવા હોય તો એ રજૂ કરે. એ નોટિસ દિન 3ની આપવામાં આવેલી છે. દિન 3 પૂરા થશે એટલે પછી એમની સામે નિયમ અનુસાર એક્શન લેવામાં આવશે. એ એમના પુરાવા આવે સબમિટ કરે છે કે નથી કરતા એ ત્યારબાદ નક્કી થશે.